વેરાવળ પાટણ સમસ્ત હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા અખિલ માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ગણેશ મહોત્સવમાં શોભાયાત્રામાં નીકળેલ શોભાયાત્રાઓને ટ્રોફી આપી સન્માનિત કરેલ। આજરોજ વેરાવળ ખાતે તારીખ 11/9/2024 વેરાવળ શહેરમાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વેરાવળ શહેરમાં નાના મોટા કુલ કરીને 1100 જેટલા શ્રી ગણેશજીનું સ્થાપન સ્થળોએથી ઢોલ નગારા અને ડીજેના તાલે વાજતે ગાતે વેરાવળ શહેરના મુખ્ય રસ્તા ટાવર ચોકે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા અને પટેલ શ્રી જીતુભાઈ કુહાડાના હાથે માન સન્માન અને શ્રી ગણેશજીને ટ્રોફી મેળવી અને ખારવાવાડાના રસ્તે શ્રી વેરાવળના બંદરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। વેરાવળ બંદરમાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા, પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે વિસર્જન ગોઠવેલ। કોઈપણ શ્રી ગણેશ ભક્ત વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી ન જાય તેના માટે ખાસ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની 300 આગેવાનોની ટીમ તૈયાર કરવામાં આવી હતી। સાથે સાથે નાના ગણપતિ માટે હોળી, મોટા ગણપતિ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી અને વેરાવળ શહેરની સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતાને કોઈપણ જાતની તકલીફ ન પડે એટલે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા, પટેલ જીતુભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ કુહાડા દ્વારા પોતાના નાના ભાઈઓ શ્રી ખીમજીભાઈ કુહાડા, શ્રી રામજીભાઈ કુહાડા, શ્રી રમેશભાઈ કુહાડા, શ્રી કમલેશભાઈ કુહાડા, મનસુખભાઈ કુહાડાની આખા વિસર્જન દરમિયાન પાણીમાં ઉતારી દીધા। તેમની સાથે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, ગોપાલભાઈ ફોપડી, વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ શ્રી હીરાભાઈ વઘાવી, ગીર સોમનાથ માછીમાર સેલના સંયોજક પૃથ્વીભાઈ ફોફડી અને ટાવર ચોકે વેરાવળના બધા શ્રી ગણેશજીનું સ્વાગત અને તમામ ગ્રુપ અને મિત્ર મંડળોનું સન્માન કરેલ અને શ્રી ગણેશજીના ફોટાવાળીની ટ્રોફી આપતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને શ્રી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વેરાવળ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મોહનભાઈ દિવાળિયા, પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, સિંધી સમાજના સેવારામ મૂળચંદ્રાણી, મહિલા કોલેજના પ્રિન્સિપાલવાળા સાહેબ, વેરાવળ મગરા ગ્રુપના તમામ મિત્રો, વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી, પાલપરા ગ્રામ પંચાયત શ્રી પ્રવીણભાઈ ફોફડી, કોળી સમાજના યુવાનના અજયભાઈ, દરબાર સમાજના વિજયભાઈ વાળા અને વેરાવળ ટાવર ચોકે વેરાવળની હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા ભેગી થયેલ વેરાવળની સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસપી મનહરસિંહ જાડેજા સાહેબ, ડીવાયએસપી સાહેબ, સીટીપીઆઈ ગોસ્વામી સાહેબ, એલસીબી જાડેજા સાહેબ તથા પોલીસ ડી સ્ટાફના ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ હતો। દરેક ધાર્મિક તહેવારમાં પોલીસ સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો। આ વખતે સવિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રાખેલ હતી। કોઈપણ અઘટિત ઘટના બનેલ ન હતી, તેથી સમગ્ર પોલીસ સ્ટાફનો જાહેર આભાર માનેલ હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રતિકુંવર, વેરાવળ।